ચૂંટણી લડ્યા, પછી જીત્યા અને વિજયની મીઠાઈઓ પણ વહેંચી લીધી. પણ અસલી જંગ તો હવે શરૂ થયો છે. મહાનગરોમાં ભવ્ય જીત બાદ હવે વિજેતા ઉમેદવારોની નજર સત્તાની કમાન સંભાળવા પર છે. અમદાવાદ, સુરત, રાજકોટ હોય કે વડોદરા, દરેક મહાનગરમાં અત્યારે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મહત્વના હોદ્દાઓ માટેની સેન્સ પ્રક્રિયાની ચર્ચા ચાલી રહી છે. અને એટલા માટે જ પહેલા મતદારોને રીઝવનાર ઉમેદવારો હવે જીત્યા બાદ નિરીક્ષકો અને પ્રદેશ મોવડીઓને મનાવવાની હોડમાં લાગી ગયા છે. જો કે મહાનગરોની સાથે નગરપાલિકા અને પંચાયતોમાં પણ પ્રમુખ પદ માટેની હલચલ પણ તેજ છે. સેન્સની પ્રક્રિયા અંગે નિરીક્ષકોના રિપોર્ટ બાદ પ્રદેશ મોવડીઓએ ચહેરાઓની પસંદગી માટે મંથન શરૂ કર્યું છે. ત્યારે જોવું એ રહ્યું કે ભાજપના મંથનમાંથી કયા નામ બહાર આવશે. મતદારોને રીઝવ્યા બાદ હવે હોદ્દો મેળવવા માટે જીતેલા ઉમેદવારો હવે નિરીક્ષકો અને પ્રદેશ મોવડીઓને મનાવવાની હોડમાં લાગ્યા છે. રાજ્યના મહાનગરોમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા પ્રભાવશાળી હોદ્દાઓ માટે લોબિંગ તેજ થયું છે. માત્ર મહાનગરો જ નહીં, નગરપાલિકા અને પંચાયત સ્તરે પણ પ્રમુખ બનવા માટે દાવપેચ ખેલાઈ રહ્યા છે. પરંતુ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર મહાનગરપાલિકાઓ જ બની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભગવો લહેરાવ્યા બાદ હવે પદાધિકારીઓની પસંદગીનો દારોમદાર ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના હાથમાં છે. નિરીક્ષકો બધે ફરીને દાવેદારોની નસ તપાસી છે. જે બાદ તૈયાર રિપોર્ટના આધારે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે કે આગામી 2.5 વર્ષ માટે શહેરનો વહીવટ કોના હાથમાં સોંપવો. પક્ષ માટે નેતૃત્વની પસંદગી લોઢાના ચણા ચાવવા સમાન છે. જે તે શહેરના સ્થાનિક સમીકરણો, જાતિગત સંતુલન, આ વખતે કયા વર્ગ માટે અનામત છે તે અને સંગઠન પ્રત્યેની વફાદારી, આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે. ખાસ કરીને મહિલા અનામત અને ઓબીસી બેઠકો પર રસાકસી વધુ જોવા મળી રહી છે. અમદાવાદ એટલે કે એએમસીમાં અત્યારે સૌથી વધુ ગરમાવો છે. મેયરનું પદ આ વખતે ઓબીસી પુરુષ માટે અનામત હોવાથી અનેક નામો રેસમાં છે. થલતીજના હિતેશ બારોટ, બોડકદેવના ધરમશી દેસાઈ, શાહીબાગના જશુ ઠાકોર અને વિજલપુરના રાજુ ઠાકોર, તો ગોતાના કેતન પટેલના નામ મેયરની રેસમાં આગળ છે. તો ડેપ્યુટી મેયરના પદ માટે પણ રસાકસી છે. મહિલા કોર્પોરેટરોના નામ પર વિચારણા ચાલી રહી છે. ડોક્ટર ચાંદની પટેલ, અનુ પટેલ અને નિમિતા દેસાઈના નામ ચર્ચામાં છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે દિવાંગ દાણી, જૈનિક વકીલના નામની ચર્ચા તેજ છે. ડાયમંડ સિટી સુરતમાં પણ સ્થિતિ રસપ્રદ છે. અહીં મેયર પદ સામાન્ય વર્ગની મહિલા માટે અનામત છે. આ રેસમાં પાટીદાર મહિલા ઉમેદવારો મોખરે છે, જેમાં ખાસ કરીને અલ્પેશ કથિરિયાના પત્ની કાવ્યા કથિરિયાનું નામ ટોચ પર ચાલી રહ્યું છે. તે સિવાય ઉર્વશી પટેલ, પ્રતિભા દેસાઈ અને નેન્સી શાહનું નામ પણ ચર્ચામાં છે. સંભવિત ડેપ્યુટી મેયરની વાત કરીએ તો સુધાકર ચૌધરી, દિનેશ રાજપુરોહિત, ભાઈદાસ પાટીલ અને સંજય પાટીલના નામ ચર્ચામાં છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વાત કરીએ તો દક્ષેશ માવાણી, હિમાંશુ રાઉજી, વ્રજેશ ઉનડકટ, અમિતસિંહ રાજપૂત અને રાજન પટેલના નામની ચર્ચા છે. વડોદરામાં પણ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ બનશે તેનો ધમધમાટ છે. મેયર પદ માટે અત્યારે અજય ડાભી, ચેતન પરમાર અને સમીર વાઘેલા જેવા ચહેરાઓ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે. ડેપ્યુટી મેયર માટે વિષ્ણુ પ્રજાપતિ અને શ્રીરંગ આયરેની ચર્ચા છે. ચેરમેન પદની વાત કરીએ તો અહીં અજીત દધીચ, નીતિન ડોંગા, વિષ્ણુ પ્રજાપતિ અને શ્રીરંગ આયરેના નામો જોરશોરથી ચર્ચાઈ રહ્યા છે. રંગીલા રાજકોટના પદાધિકારીઓ માટે ચાલતા નામોની વાત કરીએ તો મેયર માટે પરેશ ઠાકર, મનીષ ભટ્ટ, નિહલ શુક્લ, કેતન પટેલ અને નરેન્દ્રસિંહ જાડેજાનું નામ ચાલે છે. ડેપ્યુટી મેયર મહિલા માટે અનામત છે, જેમાં દક્ષા વાસાણીનું નામ ચર્ચામાં છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે ઘનશ્યામ હિરભા, પ્રદીપ ડવ, નિહય શુક્લ અને કેતન પટેલનું નામ ચર્ચામાં છે. બજેટ અને નીતિ વિષયક નિર્ણયો લેતી આ કમિટી પર વર્ચસ્વ જમાવવા સિનિયર કોર્પોરેટરોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે. સાથે જ નગરપાલિકાઓમાં પણ પ્રમુખ પદ માટે સેન્સની પ્રક્રિયા અંતિમ તબક્કે છે. જીતની મીઠાશ હજુ ઓછી નથી થઈ, ત્યાં જ સત્તાના સિંહાસન માટેની દોડ શરૂ થઈ ગઈ છે. મતદારોને મનાવીને વિજયી બનનાર હવે નિરીક્ષકોના દરબારમાં હાજરી પુરાવી રહ્યા છે. કોના માથે બિરાજશે મેયર અને ડેપ્યુટી મેયરનો તાજ? કોણ સંભાળશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની કમાન? આ તમામ સવાલોના જવાબ હવે ગણતરીના દિવસોમાં મળી જશે. બ્યુરો રિપોર્ટ, ઓફબીટ સ્ટોરીઝ.